કેમ છો વિદ્યાર્થી મિત્રો? હું કરણ કાયસ, આરએનઆઈ હાઈસ્કૂલ સરીખોલા, ધોરણ 11 સાયન્સ રસાયણ વિજ્ઞાન, ચેપ્ટર નંબર 6 ઉષ્માગતિ શાસ્ત્ર. તો આપણે આ લેક્ચરમાં પર્ટિક્યુલર ઉષ્માગતિ શાસ્ત્ર એટલે કે થર્મોડાયનેમિક્સમાં ઉષ્માગતીય પર્યાયો એના વિશે આપણે ચર્ચા કરવાના છે. આપણે જે લેક્ચર નંબર 1 જે સ્ટાર્ટ કરેલો હતો એમાં આપણે ઇન્ટ્રોડક્શન આપ્યું હતું ઉષ્માગતિ શાસ્ત્ર વિશે, કે આપણે શું જાણકારી મેળવી શકાય ઉષ્માગતિ શાસ્ત્ર પરથી. હવે આ લેક્ચરમાં પર્ટિક્યુલર આપણે ઉષ્માગતીય પર્યાયો બરાબર એના વિશે ચર્ચા કરવાના છે. ચલો તો તમે પહેલા હેડિંગ આપી દો, ઉષ્માગતીય પર્યાયો. ઓકે, ચલો હવે આમાં એક ટોપિક છે આપણો પ્રણાલી અને પર્યાવરણ. તો આપણે એનું હેડિંગ આપીએ. જે આપણે સમજવાના છે કયો છે તો પ્રણાલી અને પર્યાવરણ. આ ટોપિક આપણે સમજવાના છે બરાબર. પછી એને ડિટેલમાં જોઈશું. તો પ્રણાલી કોને કહેવાય અને પર્યાવરણ કોને કહેવાય એ આપણને પહેલા તો ખબર હોવી જોઈએ. તો આપણે પહેલા પર્ટિક્યુલર પ્રણાલીની વાત કરીએ બરાબર. તો પ્રણાલી એટલે કે એવી વસ્તુ કે વિશ્વની આપણે વાત કરીએ, પર્ટિક્યુલર આખા વિશ્વની પર્ટિક્યુલર વાત કરીએ તો વિશ્વમાં રહેલી એવી વસ્તુ કે જેમાં આપણે અવલોકન કરીએ છીએ, જે વસ્તુમાં આપણે અવલોકન કરીએ એ આપણી પ્રણાલી છે, અને એ સિવાયનું બાકીનું જે છે તે આપણું પર્યાવરણ છે બરાબર. એટલે આપણે લખી શકાય કે પ્રણાલી, જો ખાસ ધ્યાન આપજો, પ્રણાલી એ વિશ્વનો એક ભાગ છે. વિશ્વનો એક ભાગ છે બરાબર, કે જેમાં આપણે અવલોકન કરીએ છીએ. શું કરીએ છીએ? અવલોકન કરીએ છીએ બરાબર. એટલે આપણે આ ખાસ મુદ્દે ધ્યાનમાં રાખવાનું કે પ્રણાલી કોને કહેવાય તો પ્રણાલી એ વિશ્વનો એક ભાગ છે કે જેમાં આપણે શું કરીએ છીએ તો અવલોકન કરીએ છીએ. અને બાકીનો ભાગ, બાકી રહેલ ભાગ ભાગને પર્યાવરણ કહે છે. પર્યાવરણ કહે છે. સમજ પડે છે? ક્લિયર થાય છે? વસ્તુ ક્લિયર થાય છે? શું કહેવા માંગુ છું કે પ્રણાલી અને પર્યાવરણ આપણે વિશ્વને અનુલક્ષીને, આખા વિશ્વને અનુલક્ષીને જો વાત કરીએ તો આપણે જે વસ્તુમાં અવલોકન કરીએ છીએ બરાબર, જે વસ્તુ નિહાળીએ છીએ, જેના પર આપણે કાર્ય કરીએ છીએ, તો એ વસ્તુ છે તે આપણી પ્રણાલી કહેવાશે. અને એના આજુબાજુનું જે પણ બાકી રહેલું હશે તેને આપણે શું કહીશું કે બાકી રહેલા ભાગને આપણે પર્યાવરણ કહીશું બરાબર. ચલો ઉદાહરણ લઈએ. ઉદાહરણ તરીકે લઈએ આપણે એક બીકર લઈ લઈએ. જો એમાં A + B પ્રક્રિયક લઈ લીધો, અને ધારો કે બીકરને હું આ એક ઓરડામાં લઉં છું. આ એક ઓરડો છે વિચારી લો. આ શું છે? ઓરડો છે. આ રેડ કલરમાં જે દર્શાવ્યો છે એ શું છે? આપણો રૂમ છે, ઓરડો છે બરાબર. તો અહીંયા લખી દઉં છું ઓરડો બરાબર. અને આ શું છે? આપણું બીકર. તો હવે આપણે અહીંયા આ બીકરનું એક્ઝામ્પલ લીધું છે બરાબર. અને એ બીકરમાં A અને B કઈક પ્રક્રિયકો છે અને પ્રક્રિયા થાય છે બરાબર. તો હવે આ જે બીકર છે એ બીકર આપણી પ્રણાલી કહેવાશે. શું કહેવાશે? બીકર શું છે? તો પ્રણાલી કે જેમાં આપણે અવલોકન કરીશું, જેમાં આપણે પ્રક્રિયા કરીશું, અવલોકન કરીશું. અને જે ઓરડો બાકીનો જે ભાગ છે, જે ઓરડાનો જે બાકીનો ભાગ છે એને શું કહીશું આપણે? તો એને આપણે અહીંયા કહીશું ઓરડાને પર્યાવરણ. શું કહેવાય? પર્યાવરણ. તો આપણે અહીંયા જે વિશ્વની વાત કરી, શેની વાત કરી? કે વિશ્વનો એક ભાગ છે. તો આપણે અહીંયા લખી શકાય કે વિશ્વ બરાબર પ્રણાલી વત્તા પર્યાવરણ.
ક્લિયર થાય છે, સમજ પડે છે? હવે આ એક્ઝામ્પલ પરથી તમને એકદમ ફંડામેન્ટલ ક્લિયર થઈ ગયું હશે કે પ્રણાલી કોને કહેવાય અને પર્યાવરણ કોને કહેવાય. જો બહુ સિમ્પલ થોટ આપો કે આપણે ઘરે એક રૂમમાં બેઠા છીએ, બરાબર? હવે એ રૂમમાં તમે એક ગ્લાસમાં પાણી લઈ લો અને ટેબલ પર મૂકી દો, બરાબર? હવે એ ગ્લાસનું જે પાણી છે, બરાબર, તો એ ગ્લાસને આપણે નિહાળીએ અને ગ્લાસના પાણીને જો આપણે નિહાળીએ તો ગ્લાસનું પાણી અને એ જે ગ્લાસનો અંદરનો ભાગ જે છે એને પ્રણાલી તરીકે ઓળખવામાં આવે છે અને જે બાકીનો જે રૂમનો ભાગ જે છે એને પર્યાવરણ તરીકે ઓળખવામાં આવે છે. ક્લિયર થાય છે? એટલે પ્રણાલી અને પર્યાવરણ તમને ક્લિયર થઈ ગયું. ચાલો, હવે આમાં એક અગત્યનો મુદ્દો છે કે આપણું જે પર્યાવરણ છે, આ જે પર્યાવરણ અને જે પ્રણાલી છે, તો પર્યાવરણ અને પ્રણાલીને જે જોડતી જે રેખા હોય તેને સીમા અથવા હદ તરીકે ઓળખવામાં આવે છે. જો હવે આ બીકર છે આપણું, બરાબર? તો આ બીકરની જે સપાટી છે, બહારની સપાટી, આ તમે જોઈ શકો છો, આ બીકરની બહારની સપાટી. તો આ બહારની સપાટી, બરાબર, ને બીકરની અંદરની બાજુએ કંઈક ને કંઈક આપણો પ્રક્રિયક છે. તો આ જે છૂટી પાડતી સપાટી, આ અંદરની છે આપણી પ્રણાલી છે. બીકરનો અંદરનો ભાગ શું છે? આપણો પ્રણાલી છે, બરાબર? હવે આ જે સપાટી છે એ પર્યાવરણ અને પ્રણાલીને જુદી પાડતી સપાટી છે. તમે જોઈ શકો છો આ બીકરની જે આ સપાટી હોય તે શું કહી? તો આ બહારનો પર્યાવરણનો ભાગ છે અને આ પ્રણાલીનો ભાગ છે. તો એ બંનેને જુદી પાડતી સપાટીને શું કહેવાય છે? સીમા અથવા હદ. તો આપણે લખી શકાય કે પર્યાવરણ અને પ્રણાલીને છૂટી પાડતી સપાટીને સીમા અથવા હદ કહે છે. ક્લિયર થાય? સમજ પડે? તો આ ઉષ્માગતીય પર્યાયમાં આપણે પહેલો નાનો ટોપિક છે કયો? તો પ્રણાલી અને પર્યાવરણ. તો આપણે એ શીખવાનું હતું કે પ્રણાલી કોને કહેવાય અને પર્યાવરણ કોને કહેવાય. તો આખા વિશ્વની વાત કરીએ તો આપણે કોઈ એક વસ્તુ લઈને જેમાં આપણે અવલોકન કરીએ છીએ તો એને પ્રણાલી કીધું. જેમાં અવલોકન કરીએ છીએ એને પ્રણાલી કીધું અને એ સિવાયનું બાકીનું જે ભાગ બાકી રહે છે એને આપણે પર્યાવરણ કીધું. એમાં જો ખ્યાલ ન આવ્યો હોય તો આપણે એક એક્ઝામ્પલ લીધું, ઉદાહરણ તરીકે કે એક બીકર લઈ લીધું. આપણે બીકરમાં આપણે કોઈ પ્રક્રિયક લઈ લીધો તો એ બીકર શું છે? આપણું પ્રણાલી છે અને એની બહારનો જે ભાગ છે પર્યાવરણ છે. બહારનો ભાગ એટલે આપણે એક ઓરડા તરીકે, એક રૂમ તરીકે વિચારી લીધું, બરાબર? તો બીકરને આપણે પ્રણાલી કીધું અને ઓરડાને આપણે પર્યાવરણ કીધું. અને એ બંનેને જુદી પાડતી જે સપાટી છે કે ભાઈ પર્યાવરણ, અહીંયા જો તમે જો પર્યાવરણ અને પ્રણાલીને છૂટી પાડતી અથવા તો જુદી પાડતી, તમે એવું પણ લખી શકો, જુદી પાડતી સપાટીને સીમા અથવા હદ કહે છે. ક્લિયર થઈ ગયું? તો આ થઈ ગયું પ્રણાલી અને પર્યાવરણ. હવે આપણે આ જ ટોપિકમાં પર્ટિક્યુલર પ્રણાલીના કેટલા પ્રકાર આવે છે આપણે એને સમજવાના છે, બરાબર? ચાલો, તો પહેલા તમે આનો સ્ક્રીનશોટ લઈ લો, વ્યવસ્થિત લખી લો. આ ટોપિકમાં સમજ પડી હોય તો મને કોમેન્ટ બોક્સમાં અંડરસ્ટુડ સર લખો, ઓકે સર લખો, થમ્સ અપ બતાવો. ઓકે, ચલો આટલું લખી કાઢો, ત્યારબાદ આપણે આગળ જઈએ. ઓકે, ચાલો લખાઈ ગયું. આગળ જઈએ. આગળ આપણે જે ઉષ્માગતીય પર્યાવરણમાં જે આપણે જોઈ ગયા પ્રણાલી અને પર્યાવરણ, તેમાં પર્ટિક્યુલર હવે આપણે પ્રણાલીના પ્રકાર જોઈશું, બરાબર? કે પ્રણાલીના જુદા જુદા પ્રકાર છે અને આપણે એને સમજીશું. ચાલો તો પહેલા હેડિંગ આપી દઈએ, પ્રણાલીના પ્રકાર. તમે પણ હેડિંગ આપી દો, પ્રણાલીના પ્રકાર. ચાલો, પ્રણાલીના છે ને મુખ્યત્વે 3 પ્રકાર છે. એક છે બંધ પ્રણાલી, એટલે પહેલા આપણે પ્રથમ ખુલ્લી પ્રણાલી, પછી બંધ પ્રણાલી અને પછી નિરાળી પ્રણાલી. આ 3 મેઇન એના પ્રકાર છે. તો જો લખીએ આપણે અહીંયા. પહેલું છે ખુલ્લી પ્રણાલી. ખુલ્લી પ્રણાલી. બીજી છે બંધ પ્રણાલી અને ત્રીજી છે નિરાળી પ્રણાલી. આ 3 મુખ્યત્વે પ્રકાર છે. કયા પ્રણાલીના પ્રકાર? તો ખુલ્લી પ્રણાલી, બંધ પ્રણાલી અને ત્રીજી છે નિરાળી પ્રણાલી, બરાબર? આ 3 આપણે સમજીએ. તો આપણે અહીંયા જો પહેલું લઈ લઈએ
ખુલ્લી પ્રણાલી. ખુલ્લી પ્રણાલીની પર્ટિક્યુલર આપણે વાત કરીએ દીકરાઓ, તો ખુલ્લી પ્રણાલી કોને કહેવાય? તો આપણે જે બીકરનું ઉદાહરણ લીધું હતું ને, એ બીકરનું ઉદાહરણ લઈએ અને એના દ્વારા આપણે સમજીએ. જો આ છે આપણું બીકર અને અત્યારે અહીંયા A + B પ્રક્રિયક લઈ લીધું. આપણે શું લીધું છે? A + B પ્રક્રિયક. તો આ જે બીકર જે છે આપણું, બરાબર, હવે એ કેવું છે? ખુલ્લું છે, બરાબર. તો ખુલ્લું હોય તો શું થાય કે પ્રક્રિયક જે છે અંદરનો, તો તેમાં રહેલી જે ઊર્જા અને દ્રવ્ય, આ પ્રક્રિયક એટલે આપણું દ્રવ્ય કહેવાય. તો આ કેવી છે? ખુલ્લી પ્રણાલી. બીકર કેવું છે? ખુલ્લું છે. તો આ ખુલ્લી પ્રણાલીમાં શું થાય કે ઊર્જા અને દ્રવ્યનો બંનેનો વિનિમય પ્રણાલી અને પર્યાવરણ વચ્ચે થાય. શું થાય એ જો, એ લખીએ આપણે અહીં. ખુલ્લી પ્રણાલીમાં ઊર્જા અને દ્રવ્ય બંનેનો વિનિમય એટલે કે આપલે. વિનિમય એટલે કે આપલે. બંનેનો વિનિમય પ્રણાલી અને પર્યાવરણ વચ્ચે થાય છે. જો એટલે શું કહેવા માંગુ, ધારો કે આ બીકરમાં પાણી છે, બરાબર. હવે એ પાણીને આપણે તડકામાં મૂકી દઈએ. આ બીકરને તડકામાં મૂકી દો તો શું કરશે? આ બીકર ગરમ થવાનું પહેલી વસ્તુ તો તડકામાં મૂકી એટલે, બરાબર. એટલે એને ઊર્જા લઈ લીધી. ક્યાંથી લીધી? પર્યાવરણમાંથી લીધી. કોને લીધી? પ્રણાલીએ લીધી. ત્યારબાદ હવે બીકર ગરમ થાય તો પાણીનું બાષ્પીભવન થવાનું અને બીકર ખુલ્લું છે એટલે પાણી બહાર નીકળવાનું. બહાર નીકળશે એટલે શેમાં જવાનું? પર્યાવરણમાં જવાનું. ધેટ મીન્સ કે પ્રણાલીમાંથી જે આપણું જે દ્રવ્ય છે અંદર, તે ઊર્જા, આ જે દ્રવ્ય, જો શબ્દ વાપર્યો છે આપણે, પ્રણાલીમાં ઊર્જા અને દ્રવ્ય, અંદરનું દ્રવ્ય પણ બહાર જવાનું અને બહારની ઊર્જા પણ અંદર આવવાની. ધેટ મીન્સ કે એકબીજા સાથે એ આપલે કરે છે. ઊર્જા અને દ્રવ્યનો શું છે? ઊર્જા અને દ્રવ્ય બંનેનો વિનિમય પ્રણાલી અને પર્યાવરણ વચ્ચે થાય છે. તો એને કહેવાય ખુલ્લી પ્રણાલી. જો હવે બીજું એક એક્ઝામ્પલ લઈએ. બંધ પ્રણાલી. હવે આપણે અહીંયા તમને એ પણ દર્શાવી દઈએ આપણે આ રીતે. તો આ ઊર્જા અને દ્રવ્ય, હું બંને લખી દઉં છું વ્યવસ્થિત એટલે તમને ક્લિયર થાય. તો મેં બંને બાજુ એરા બતાવ્યા છે. આમાં આ ઊર્જા તો બહાર બી જાય છે અને અંદર બી આવે છે. આ બંને બાજુ એકબીજા સાથે આપલે કરે છે. દ્રવ્ય એટલે અંદરનો પ્રક્રિયક, દ્રવ્ય એટલે શું? અંદરનો પ્રક્રિયક. તો બંનેની આપલે થાય છે. ઊર્જા અને દ્રવ્ય બંનેનો વિનિમય પ્રણાલી અને પર્યાવરણ વચ્ચે થાય છે, બરાબર. ચાલો હવે બંધ પ્રણાલી તમને ઓટોમેટિક ખબર પડશે. બંધ પ્રણાલીમાં આપણે એક પાત્ર લઈ લઈએ. આમાં A + B પ્રક્રિયક, આપણું પર્યાવરણ થઈ ગયું, અને એક પ્રક્રિયક છે, ધારો કે કોપર અથવા સ્ટીલનો પ્રક્રિયક. કોપર અથવા સ્ટીલ શેનું છે? કોપર અથવા સ્ટીલનું આપણે બંધ પ્રણાલી લીધી છે, બરાબર. હવે આમાં શું થાય છે કે માત્ર તમે જોજો, હું બતાવું છું, ઊર્જાનું જ વિનિમય થાય છે. દ્રવ્ય અંદરનો અંદર જ રહે છે. જો દ્રવ્ય હું અંદર જ બતાવું છું. દ્રવ્ય બહાર જતો નથી. કારણ કે જો હવે આપણે કોઈ બંધ પાત્ર લઈ લઈએ, બરાબર. ધારો કે કોપર છે કે સ્ટીલનું કોઈ પાત્ર લઈ લઉં અને એને અંદર પાણી ભરી દો અને એને બંધ કરી દો, પેક કરી દો, સીલ પેક કરી દઈએ, બરાબર. આ રીતે હવે એને આપણે ગેસ પર ગરમ કરીએ તો અંદરનું પાણી ઉકળશે, બરાબર. પાણી બહાર નથી આવવાનું કારણ કે આપણે પાત્ર બંધ કરી દીધું છે, બરાબર.
એક લિમિટ સુધી ગરમ કરીએ આપણે એને, તો પાણી બહાર નથી આવવાનું, પાણી અંદર જ ગરમ થવાનું છે. પણ ગરમ કેમ થયું? તો એને ઊર્જા એક્સેપ્ટ કરી લીધી, એટલે ઊર્જાની આપણે થવાની બંને વચ્ચે. બરાબર. હવે થોડી વાર તમે એ પાત્રને પાછા ગેસ પરથી ઉતારી દો, બહાર મૂકી દો, તો 2-3 કલાક પછી પાછું કેવું, એ પાત્ર ઠંડુ પડી જશે. ધેટ મીન્સ કે ઊર્જા રિલીઝ બી કરી દેશે, છૂટી પાડી દેશે પાછી પર્યાવરણમાં. એટલે કે ઊર્જાની આપલે કરશે, પણ બંધ પાત્ર હશે તો દ્રવ્યની આપલે થવાની નથી, દ્રવ્યનો વિનિમય થવાનો નથી. તો આપણે અહીં લખી શકાય કે બંધ પ્રણાલીમાં ઊર્જાનો વિનિમય પ્રણાલી અને પર્યાવરણ વચ્ચે થાય છે. દ્રવ્યનો વિનિમય થતો નથી, દ્રવ્યનો વિનિમય થતો નથી. ક્લિયર થાય છે? એટલે માત્ર ઊર્જાની જ આપલે થશે. શેમાં? તો બંધ પ્રણાલીમાં. દ્રવ્યનો વિનિમય થતો નથી. એમાં તમને સમજો કે બંધ પ્રણાલી છે, દ્રવ્ય બહાર નીકળી શકવાનું નથી. ક્લિયર? ચાલો, હવે ત્રીજો અને અંતિમ જે પ્રણાલી છે આપણી, ત્રીજો પ્રકાર છે એ નિરાળી પ્રણાલી. નિરાળી પ્રણાલી. ચાલો, આને સમજીએ. તો એમાં પણ આપણે એક પાત્ર લઈ લઈએ, બીકર લઈ લઈએ, એક પાત્ર લઈએ છે. ચાલો, આ રીતે મેં બંધ પાત્ર દર્શાવ્યું છે, બરાબર. અને અહીંયા આપણે આ રીતે પર્યાવરણ દર્શાવી દઈએ. અને અહીંયા ધારો કે આપણો A વત્તા B કોઈક પ્રક્રિયક લઈ લઈએ. પ્રક્રિયક એટલે આપણું અંદરનું દ્રવ્ય, સાદી ભાષામાં કહીએ તો દ્રવ્ય. ઓકે, તો અહીંયા શું થાય છે કે હવે જોજો, હું અહીંયા દર્શાવું છું બંને વસ્તુ, ખાસ ધ્યાન આપજો. ઊર્જા અને દ્રવ્ય એ બંને અંદર જ રહે છે. ઊર્જા અને દ્રવ્ય બંને અંદર જ રહે છે, અંદર જ. એની આપલે થતી નથી. આ જો આપણે અહીંયા જોઈએ તો બહાર લખી દઈએ, આ શું છે? આ પર્યાવરણ. આ અંદર શું છે? પ્રણાલી છે. આપણે આ બહાર શું છે? તો આ પર્યાવરણ છે, બરાબર. આ શું છે બહાર? તો પર્યાવરણ, બરાબર. અને બીકર જે આપણે જાણીએ છીએ ને પ્રણાલી કહેવાય છે, આપણે જાણીએ છીએ. તો અહીંયા શું થાય છે નિરાળી પ્રણાલીમાં? ખાસ ધ્યાન આપજો. અહીં નિરાળી પ્રણાલીમાં દ્રવ્ય અને ઊર્જા બંનેનો પ્રણાલી અને પર્યાવરણ વચ્ચે વિનિમય થતો નથી. બંનેની આપલે નથી થતી. અને એવું કયું પાત્ર છે આપણી પાસે? યાદ કરો, આપણા પાસે ઘરે છે થર્મોસ. થર્મોસમાં એક વખત તમે ચા ભરી દો, બરાબર. હવે એ ચા કેવી? ગરમની ગરમ જ રહેશે, અંદરથી ચા બહાર બી નથી જવાની, અને ચાની ઉષ્મા પણ, ચા ઠંડી બી નથી પડતી, એટલે અંદરની ગરમી અંદર જ રહેશે. થર્મોસમાં રહેલો પ્રક્રિયા આપણે ઉદાહરણ તરીકે લખી શકીએ, થર્મોસમાં રહેલ પ્રક્રિયક, બરાબર. એ જ રીતે અહીંયા ઉદાહરણ તરીકે લખવું હોય તો કોપર અને સ્ટીલના બંધ પાત્રમાં રહેલ પ્રક્રિયક. બંધ પાત્રમાં, આનું ઉદાહરણ આપણે લખી દીધું છે, અહીંયા દર્શાવ્યું છે આપણે, પણ તે છતાં ઉદાહરણ અલગથી લખવું હોય તો આ રીતે આપણે દર્શાવી શકાય બંધ પ્રણાલી. એ જ રીતે આપણે અહીંયા લખવું હોય તો ખુલ્લી પ્રણાલીમાં રહેલ પ્રક્રિયા. અહીંયા ઉદાહરણ લખવું હોય તો આપણે લખી શકાય ખુલ્લા પાત્રમાં રહેલ પ્રક્રિયક.
ખુલ્લા પાત્રમાં રહેલી પ્રક્રિયા. જો બહુ સિમ્પલ હતું. ત્રણ વસ્તુ આપણે સમજી ગયા કે પહેલા તો પ્રણાલીના કેટલા પ્રકાર છે, તો કુલ પ્રણાલીના 3 પ્રકાર છે. એક છે ખુલ્લી પ્રણાલી, બીજી છે બંધ પ્રણાલી અને ત્રીજી છે નિરાળી પ્રણાલી. ઓકે, આ ત્રણે સમજવી હોય તો ખુલ્લી પ્રણાલી કોને કહેવાય, તો એ પહેલા મગજમાં કોન્સેપ્ટ કયો હોવો જોઈએ આપણી પાસે, પર્યાવરણ અને પ્રણાલી. કે પ્રણાલી કોને કહેવાય અને પર્યાવરણ કોને કહેવાય. જેમાં આપણે અવલોકન કરીએ છીએ, આપણે બીકરનું ઉદાહરણ લીધેલું હતું, યાદ કરી લેવાનું. તે આપણી પ્રણાલી કહેવાય ને આજુબાજુનું જે પણ વાતાવરણ છે એને આપણે પર્યાવરણ કહીએ. બરાબર, એ મગજમાં છે. ચલો, તો ખુલ્લી પ્રણાલી કોને કહેવાય, તો જેમાં જે પ્રણાલીમાં, તો અહીંયા લખ્યું છે આપણે અહીં, ખુલ્લી પ્રણાલીમાં ઊર્જા અને દ્રવ્ય બંનેનો વિનિમય પ્રણાલી અને પર્યાવરણ વચ્ચે થાય છે તેને કહેવાય ખુલ્લી પ્રણાલી. એટલે જો સાદી ભાષામાં લખવું હોય તો જે પ્રણાલીમાં ઊર્જા અને દ્રવ્ય બંનેની આપલે થાય, બંનેનો વિનિમય થાય તો તેને કહેવાય ખુલ્લી પ્રણાલી. બરાબર, ખૂબ જ સાદું એક્ઝામ્પલ મેં તમને કીધું. એક બીકર લઈ લો, બરાબર, એને ગેસ ઉપર ગરમ કરો પાણી ભરીને. એક બીકરમાં પાણી લઈ લો અને એ બીકરને ગરમ કરો તો એ બીકર ઊર્જા પણ એક્સેપ્ટ કરશે અને પાણી પણ બહાર નીકળી જશે. બરાબર, ઉડવા લાગશે પાણી, બાષ્પીભવન થશે. તો શું થાય, દ્રવ્ય બહાર નીકળી ગયું. અંદરનું પાણી છે ને આપણે દ્રવ્ય તરીકે વિચારીએ તો પાણી કેવું બાષ્પીભવન પામીને બહાર નીકળી ગયું, તો દ્રવ્ય બહાર ગયું. બહાર એટલે પર્યાવરણમાં ગયું અને બીકરે શું એક્સેપ્ટ કર્યું, ઊર્જા એક્સેપ્ટ કરી. બરાબર, હવે તમે થોડી વાર પછી બીકર સાઈડ પર મૂકી દો તો બીકર ઠંડુ પડી જાય, પાછી ઊર્જા કાઢી નાખી અને જે આજુબાજુ જે બાજી ગયેલી હશે બાષ્પ પાણી તે ધીમે ધીમે પાછી ઠંડી પડી જાય. બરાબર, ધેટ મીન્સ કે બંનેની આપણે થઈ શકે ખુલ્લી પ્રણાલીમાં, ઊર્જા અને દ્રવ્ય. એ જ રીતે બંધ પ્રણાલી, આપણે કોપર અથવા સ્ટીલનું વાસણ લઈ લો, એને બંધ કરી દો. એમાં પણ મેં સમજાવી ગયું કે પાણી ભરી દો અને એને ગરમ કરો. માત્ર પાણી અંદર ઉકળશે, પાણી બહાર નથી આવવાનું. એને ઊર્જા એક્સેપ્ટ કરી લીધી, માત્ર ઊર્જાની આપલે કરશે, દ્રવ્યની આપલે કરશે નહીં. એટલે બંધ પ્રણાલીમાં શું, બંધ પ્રણાલીમાં ઊર્જાનો વિનિમય થાય છે, દ્રવ્યનો વિનિમય થતો નથી. એ રીતે લખી શકાય કે જે પ્રણાલીમાં ઊર્જાનો જ વિનિમય થાય, માત્ર દ્રવ્યનો વિનિમય થતો નથી તો તેને કહેવાય બંધ પ્રણાલી. એટલે ઉદાહરણ તરીકે કોપર અને સ્ટીલના બંધ પાત્રમાં રાખેલ પ્રક્રિયા. અને એ પ્રક્રિયાને આપણે સાદી ભાષામાં શું કહીએ છીએ, દ્રવ્ય કહીએ છીએ. ક્લિયર. અને અંતે નિરાળી પ્રણાલી. નિરાળી પ્રણાલી એટલે કેવી, ખૂબ સરસ, ઊર્જાનો આપલે નથી કરતી અને દ્રવ્યનો પણ આપલે નથી કરતી. એટલે ઊર્જા અને દ્રવ્ય બંનેની આપલે નથી થતી. કોની વચ્ચે, તો પ્રણાલી અને પર્યાવરણ વચ્ચે. બરાબર, કે પ્રણાલી કઈ દ્રવ્ય બી નથી આપતી, એની પોતાની ઊર્જા બી નથી આપતી અને બહારથી ઊર્જા એક્સેપ્ટ પણ નથી કરતી પર્યાવરણ પાસેથી. એટલે આપણી પાસે જે નિરાળી પ્રણાલીનું ઉદાહરણ છે એ આપણું થર્મોસ. કે થર્મોસ છે આપણે ઘરે મોટે ભાગે હોય છે. થર્મોસમાં આપણે ચા ભરી દઈએ અને થર્મોસ બંધ કરી દઈએ. બરાબર, તો પછી શું થાય, થર્મોસમાં રહેલી ચા એવી ને એવી ગરમ રહે છે. ધેટ મીન્સ કે ચા ઠંડી નહીં પડે, ધેટ મીન્સ કે ઊર્જાની આપલે નહીં થઈ અને ચા તો બહાર આવવાની જ નથી. એટલે ધેટ મીન્સ કે થર્મોસ જે છે આપણું નિરાળી પ્રણાલીનું ઉદાહરણ છે કે જેમાં ઊર્જા અને દ્રવ્ય બંનેની આપલે થતી નથી, બંનેનો વિનિમય થતો નથી. કોની વચ્ચે, તો પ્રણાલી અને પર્યાવરણ વચ્ચે. ક્લિયર થાય છે. તો આ થઈ ગયું આપણું ઉષ્માગતીય પ્રક્રિયામાં મેઇન પ્રણાલી અને પર્યાવરણ અને તેમાં પ્રણાલીના પ્રકાર. તે 3 પ્રકાર આપણે જોઈ ગયા. હવે એકદમ સાદી ભાષામાં મગજમાં ફિટ કરવો તો ખુલ્લી પ્રણાલી, તો બંનેનો વિનિમય થાય, ઊર્જા અને દ્રવ્ય બંનેનો વિનિમય થાય. બરાબર, બંધ પ્રણાલી માત્ર ઊર્જાનો જ વિનિમય થાય અને નિરાળી પ્રણાલી કોઈનો વિનિમય નહીં થાય, ઊર્જા અને દ્રવ્ય બંનેનો વિનિમય થતો નથી. ક્લિયર થાય છે, સમજ પડે છે. ચાલો, તો આનો સ્ક્રીનશોટ લઈ લઉં અને વ્યવસ્થિત લખી દઉં અને ઉતારી લઉં અને સમજો. 100% તમને આવડી જશે. અને ન સમજ પડે તો મને પૂછો. અને જો તમને આ વિડિયો ગમ્યો હોય અને તમને જો સમજ પડી હોય તો તમે મને કોમેન્ટ બોક્સમાં આવીને જણાવો. અન્ડરસ્ટુડ સર લખો, થમ્સ અપ બતાવો, ઓકે સર લખો, તો દીકરા મને ખબર પડે કે મેં જે કંઈક સમજાવ્યું છે એ તમને સમજ પડે છે. ઓકે, ક્લિયર. ચાલો લખી કાઢો, ત્યારબાદ આપણે આગળ જઈશું.